આ બધું જ ખેડૂતો ખેતરોમાંથી બહાર કઢાવી રહ્યા છે. સામે તમને દેખાય છે આરાધના, અને અહીંયા આરાધનાની પાછળ જ આ ગેસ પાઇપલાઇન નીચે દેખાય તમને પાઇપલાઇનનું કામ ચાલુ છે. ખેડૂતોએ હમણાં કામ અટકાવ્યું છે અને આરાધનાની ટ્રસ્ટની જગ્યા છે. અને મારી સાથે સુધીરભાઈ જે છે એ આરાધનાના જે છે મેનેજર મારી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી વાતચીત કરીશું. કે આ પૂરી કામ પાઇપલાઇન ચાલી રહ્યું છે આ જગ્યા હા, પાંજરાપોળ ટ્રસ્ટની છે, અમારી માલિકીની છે. એની અંદરમાં અમને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપેલી હતી. એ નોટિસ બાદ હમણાં છેલ્લા 10 દિવસ પહેલાં એ લોકો જીએસપીએલના અધિકારીઓ રૂબરૂ આવ્યા હતા અને રૂબરૂ વાતચીત કરી કે અમારે કામ ચાલુ કર્યું છે. તો અમે એમને જણાવેલું અમારા ટ્રસ્ટ દ્વારા કે આનું વળતર છે એ અમને કેવી રીતે મળશે અને કેટલું મળશે. એટલે એણે એમ કીધું કે 1 ગુંઠાના 7,000 લેખે આપશું. એટલે મેં કીધું આ વળતર અમારું ઓછું છે, એટલે આ વળતર અમને વધારે મળે એના માટે તમે પ્રયાસ કરી અને સરકારમાં રજૂઆત કરો. એટલે એ લોકોએ કીધું કે હા અમે કામગીરી ચાલુ કરીએ છીએ, તો ખાલી કહી અને પછી આ એ લોકોએ આટલું બધું મોટું કામ કરી નાખ્યું છે. અમારી બાજરાની દીવાલો પાડી નાખી છે, બંને બાજુ અમારા પશુઓ છે એને નુકસાન થાય કે અહીંથી પશુ જતા રહે, આ બધી કંઈ કાળજી એ લોકોની ક્યારેક લેવાય છે ને ક્યારેક નથી લેવાય. એવું 8-10 દિવસથી કામ ચાલે છે. બીજું કે આરાધના નજીક છે અને અહીંયા એ બાજુની પાછળની જગ્યામાંથી ક્રેડિટની પાઇપલાઇન નીકળેલી છે. અહીંયા 2 ખેતર વટીને જ પાઇપલાઇન ક્રોસ. હા, 2 ખેતર નીકળીને આગળ 2 લાઈન આખી ક્રોસ થાય છે ત્યાંથી, અને ત્યાંથી એનું આગળનું બે બસ એમાં કદાચ જોઈનિંગ બાજુમાં હોય એવી શક્યતા હોઈ શકે. બીજું પાંજરાપોળની જગ્યા છે તો અહીંયા તમે જોવો છો ઘાસચારો ને એવું આવેલું છે. આ બધું ખોટું કામ કર્યું તો પાંજરાપોળની જમીનને નુકસાન તો છે. આ ગાયો માટે ઘાસચારો ઉગાડેલો છે જે અત્યારે લાઈવ આપણે જોઈ શકીએ છીએ. આ બધા જ પશુઓને ખવડાવવા માટેનું છે. અમારી પાસે 550 થી વધુ ગાયો છે. એનો નિભાવ આ ખેતરમાંથી જ અમારું થઈ રહ્યું છે. બીજું કે ખેડૂતોમાં ત્યાં કેવો માહોલ છે તમે તો જોયું છો નજીક જ છે અને જમીન અત્યારે આરાધના ધામ નજીક છે, હાઈવે નજીક છે, તો જમીનનો ભાવ કિંમત એવડી છે. પાછળ વિસ્તારનો પ્લાન્ટ છે. જમીનનો ભાવ અત્યારે અહીંયા 25-30 લાખ રૂપિયા વીઘાનો ભાવ બોલાય છે. એની સામે સરકાર જે વળતર આપી રહી છે 7,000 રૂપિયા ખરેખર ઓછું કહેવાય. આ વળતર એને વધારી અને બધા ખેડૂતોની એવી માગણી છે અને લાગણી છે કે સરકાર આને યોગ્ય વળતર, વ્યાજબી વળતર આપે અને આમાં કામ કરે. કામ કરવા માટે અમારી પરમિશન છે. સરકારના કામમાં રૂકાવટ કરવાની ન હોય, આ બધું અમને નોલેજ છે. અને આ વળતર જો સરકાર વધુ આપે તો આ બધું સહેલાઈથી કામ થાય અને ખેડૂતોને પણ ન્યાય મળે એવું મને લાગે છે. હા, ખેડૂતોની છાવણી મેં જોઈ છે. ત્યાં 300-400 માણસ ભેગા થયેલા છે. બધાનો એક જ રોષ છે. બધાનો એક જ રોષ છે કે અમને આ ન્યાયિક વળતર મળે અને સરકાર આમાં મા બાપ કહેવાય. સરકારે તો આમાં સામું જોવે તો આ ગરીબ ખેડૂતોનું કલ્યાણ થાય. બીજું કે એટલા વાહનો જે બધા હતા એ પાર્કિંગ તો ટ્રસ્ટની જગ્યામાં કરવામાં આવ્યા હતા. હા, આ બધા પાર્કિંગ અત્યારે જેસીબી છે, એના ટ્રક છે, એના વેલ્ડિંગ મશીનો છે, એના ડીજી સેટ છે, આ બધું જ અમારા ટ્રસ્ટની જગ્યામાં રાખેલું છે, જેની અમારી પાસે પરમિશન લેવામાં આવી નથી. તમે પછી કઈ વસ્તુ જવાબ આપ્યો છે કે તમે વાહન તો બહાર કઢાવ્યા? હા, અત્યારે વાહનો બહાર કઢાવ્યા છે અને હવે અમે અહીંયા કામગીરી હમણાં ન કરે ને ખેડૂતોને યોગ્ય ન્યાયિક વળતર મળે એ પછી એ કામ ચાલુ કરે એમાં અમારી કોઈ ના નથી. અમે એને પરમિશન આપીશું. અત્યારે જે આ કામકાજ ચાલી રહ્યું છે શું માહોલ કેવો છે અને નુકસાનરૂપ છે ને ખેડૂતોને અને પબ્લિકના પૈસા છે. ગવર્મેન્ટના ખિસ્સાના નહીં ગયા, સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એની યારે મતલબ નથી ખેડૂત. આ લોકોને પહેલાં વિશ્વાસમાં લેવા જોઈએ, એના ખાતામાં જમા કરાવવા જોઈએ અને કરવું જોઈએ કાર્ય હોય. એ લોકોને ઓથોરિટી આપવી જોઈએ ને ખેડૂતને કે અમે આ ટાઈમે કરી છે. આ તો એ લોકોએ કંઈ કર્યું નથી, કંઈ આપ્યું નથી લેખિતમાં. વળતર વગર કામ શરૂ થઈ રહ્યું છે જ ને. ક્યાં આપ પૂછો આ બધા ખેડૂતને કોઈ આપ્યું નથી, કંઈ જમા જ પૈસા નથી કરાવ્યા એ લોકો. તો એ લોકોને કેવું જોઈએ, મિટિંગ લેવી જોઈએ, ગામમાં બોલાવવા જોઈએ બધાને. બીજું કે અહીંયા મોટી મહાકાય કંપનીઓ પણ છે બાજુમાં. એક તો એના ધુવાણાનું પ્રદૂષણનું નુકસાન ઉપરથી આ કંપની મારે પાસે 550 ગાયો એના નભાવ માટે જ છે. અત્યારે તો પાણી છે એટલે વરસાદ નથી. ગવર્મેન્ટે થોડુંક વિચાર કરવું જોઈએ કે કઈ રીતે આપણે કરવાનું, પબ્લિકને કઈ રીતના વિશ્વાસમાં લેવા, કેવી રીતના એને વળતર આપવું. 7,000 રૂપિયા તો શું છે? આ લાઈન આવ્યા પછી આ જમીનની વેલ્યુ તો ઘટી જવાની. આપ જોઈ શકો છો પાછળ રોજ ખેડૂતોનો બિચારા કે આમાં ખેડૂતોને પૂછવું કે આ દાતા ગામમાં ખેડૂતોએ ખેતરોમાં છાવણી નાખી છે તો આરાધને પાછળ આ લોકોએ કામ ચાલુ કર્યું છે. ખેડૂતોને આમાં જવું ક્યાં? દાતા ગામે છાવણી ચાલુ કરી તો અહીંયા આરાધને આ લોકોએ કામ કરી દીધું ચાલુ માંઢા ગામમાં. ખેડૂતોની નારાજગી છે ને એક જ વાત છે કે ભાઈ કોઈ પણ હદે
આ પાઇપલાઇનનો અમને જ્યાં સુધી વળતરનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી આ પાઇપલાઇનનું કામ અટકાવવામાં આવે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુઆ. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ ખંભાળિયાથી.